હાલના મંત્રીમંડળના તમામ સભ્યો મુખ્યમંત્રીને રાજીનામું આપશે। મુંબઈથી પરત ફરી મુખ્યમંત્રી સભ્યોને રાજીનામું આપવા માટે સૂચના આપશે। મંત્રીઓના રાજીનામાની યાદી અને પત્ર મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે। રાજીનામું આપનાર પૈકી જેમને ફરીથી મંત્રી બનાવવાના છે તેમને જાણકારી આપી દેવામાં આવશે। વધુ जानकारी हमारा संवाददाता हिरेन રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। हिरेन, આ તમામ જે પ્રોસેસ છે હાલના મંત્રીઓની રાજીનામાની એ સીએમ જ્યારે મુંબઈથી પરત ફરશે એટલે શરૂ થઈ જશે। સીએમ નો આજનો કાર્યક્રમ શું છે, ક્યારે પરત ફરશે, ક્યારે સૂચના આપવામાં આવશે મંત્રીઓને, શું વિગતો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 વાગ્યાથી લઈ અને 11 વાગ્યાની વચ્ચે તેઓ મુંબઈ જવા માટે રવાના થશે। અમદાવાદ એરપોર્ટથી મુંબઈમાં 12.5 કલાકે કાર્યક્રમ યોજાવાનો છે અને એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી 3 વાગે ગાંધીનગર પરત ફરશે અને જેવા મુખ્યમંત્રી ગાંધીનગરમાં પરત ફરશે ત્યારથી જ આ શપથ ગ્રહણ સમારોહ જે પદનામિત મંત્રીઓનો છે તે ગતિવિધિ તેજ થઈ જશે। એનએસસી એટ્રીએમ એક્સચેન્જ પ્લાઝામાં કાર્યક્રમ યોજાવાનો છે। બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ આવેલું છે તેની અંદર સુરત મહાનગરપાલિકાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ લિસ્ટિંગનો આ કાર્યક્રમ છે, જે કાર્યક્રમમાં હાજરી આપવા માટે થઈ અને 12:15 કલાકે મુખ્યમંત્રી ત્યાં મુંબઈ પહોંચશે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં પહોંચશે જ્યાં આ કાર્યક્રમ યોજાશે। ત્યાંથી 3 વાગે તેઓ પરત ફરવાના છે ગાંધીનગર અને ત્યારબાદ આ પ્રક્રિયા શરૂ થશે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ, જે માહિતી મળી રહી છે, સુનિલ બંસલ તમામ મંત્રીઓ સાથે બેઠક કરશે। જે મંત્રીઓને હવે મંત્રીમંડળમાંથી બાદ કરવાના છે, તેમને સેવા અહીંયા સમાપ્ત કરવાની છે, તેમની સાથે તેઓ ચર્ચા કરશે, તેમને સૂચના પણ આપશે। ત્યારબાદ એક બાદ એક જે હાલના મંત્રીમંડળના સભ્યો છે એ રાજીનામું આપશે। જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે 70 થી 75% મંત્રીઓ રાજીનામું આપી દેશે, જેનું સ્થાન નિશ્ચિત છે, પરંતુ જેને પ્રમોશન મળવાનું છે એ મંત્રીઓએ પણ રાજીનામું આપવું પડશે, કારણ કે તેમને કેબિનેટ કક્ષાના શપથ આવતીકાલે લેવાના હશે। આ ઉપરાંત જે અત્યારે કેબિનેટની અંદર છે પરંતુ તે મુક્ત થવાના છે એ તમામે રાજીનામું આપવાની સૂચના હશે। મુખ્યમંત્રી આ તમામ રાજીનામાની સાથે આવતીકાલે જે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેની આમંત્રણ પત્રિકા આ તમામ બાબતો લઈ અને રાજ્યપાલ સમક્ષ જશે। રાજ્યપાલ સાથે તેઓ બેઠક કરશે અને તમામ રાજ્યપાલને સુપ્રત કરશે। ત્યારબાદ જે પ્રક્રિયા શરૂ થશે એ હવે પદનામિત મંત્રીઓ જે આવતીકાલે શપથ લેવાના છે, જે ધારાસભ્યમાંથી મંત્રી બનવાના છે એ તમામને સૂચના આપવામાં આવશે, કારણ કે ત્યાં સુધીમાં તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના એ ગાંધીનગરની અંદર પહોંચી ચૂક્યા હશે। એ મંત્રીઓ કે જેને પ્રમોશન મળવાનું છે, તેમને કેબિનેટ કક્ષાના શપથ લેવાના છે આવતીકાલે, એમને પણ ફરી એક વખત સૂચના આપવામાં આવશે। તો આ રીતની પ્રક્રિયા રહેશે। લગભગ મોટાભાગના રાજીનામા મંત્રીઓના લઈ લેવામાં આવશે, જેમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકમાત્ર બાકાત રહેશે, એ પ્રકારની માહિતી હાલ મળી છે। જે રિપીટ થવાના છે અને જે કેબિનેટની અંદર યથાવત રહેવાના છે એમના રાજીનામા નહીં લેવામાં આવે, પરંતુ એ સંખ્યા ખૂબ જ ઓછી છે, એ પ્રકારની માહિતી પણ હાલ ધ્વની મળી રહી છે।